નમસ્કાર દર્શક મિત્રો, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગ્યો ન્યૂઝ. સમાચાર જોઈએ વિસ્તારથી તે પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. ગુજરાતમાં કરમસદથી કેવડિયા સુધીની યુનિટી પદયાત્રાનો પીએમ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં પ્રારંભ. વિજાપુર બંધનું એલાન. કેટલાક વિસ્તારોમાં દુકાનો, શોપિંગ સેન્ટરો બંધ. અડાલજ જુંડાલ રોડ પર રોડ પહોળો કરવાની કાર્યવાહી હેઠળ ધાર્મિક દબાણો હટાવાયા. બનાસકાંઠા એલસીબીએ દાંતીવાડામાંથી ₹14.38 લાખના દારૂ સાથે એક આરોપી પકડ્યો, એક ફરાર. સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે આજે તેમની કર્મભૂમિ કરમસદ ખાતેથી રાષ્ટ્રીય એકતા યાત્રાનો શુભારંભ થયો છે. આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ત્રિપુરાના મુખ્યમંત્રી માણેક શાહ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. બંને મુખ્યમંત્રીએ પદયાત્રામાં જોડાઈને સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ યાત્રા કુલ 152 કિલોમીટરનું અંતર કાપીને સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા ખાતે સંપન્ન થશે. કાર્યક્રમની શરૂઆત પહેલા વીવીઆઈપી મહેમાનોએ કરમસદ સ્થિત સરદાર પટેલના પૈતૃક ઘરની મુલાકાત લીધી હતી. એ બાદ મહેમાનો આણંદ નજીક વિદ્યાનગર ખાતેની શાસ્ત્રી મેદાનમાં જનસભામાં પહોંચ્યા હતા. અહીંથી મુખ્યમંત્રીએ રાષ્ટ્રીય એકતા યાત્રાનું વિધિવત પ્રસ્થાન કરાવ્યું હતું. સુરક્ષા અને વ્યવસ્થાના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ પદયાત્રા આગળ વધશે. યાત્રાનો પ્રથમ રાત્રિ પડાવ આણંદ જિલ્લાના નાવલી ગામ ખાતે નક્કી કરવામાં આવ્યો છે. દેશના મહાન શિલ્પી સરદાર પટેલની 150મી જન્મજયંતિના અવસરે તેમની વિરાસતને યાદ કરીને એકતાનો સંદેશ ફેલાવવા માટે આ રાષ્ટ્રીય એકતા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રા રાષ્ટ્રીય ભાવના અને એકતાના પ્રતીક રૂપે ઉભરી આવશે. કરમસદથી કેવડિયા સુધીની આ યાત્રા દેશની એકતા અને અખંડિતતા માટે સરદાર સાહેબના અમૂલ્ય યોગદાનને જન જન સુધી પહોંચાડવાનો ઉમદા પ્રયાસ છે. જય સરદાર. આજે સંવિધાન દિવસના અવસરે હું ડોક્ટર ભીમરાવ બાબાસાહેબ આંબેડકર અને સંવિધાન સભાના સૌ સદસ્યોને આદરપૂર્વક નમન કરું છું અને આપ સૌને સંવિધાન દિવસની શુભેચ્છાઓ પાઠવું છું. વિશ્વ નેતાએ આપણા યોગદાનનો આપનાર અને એક ભારત શ્રેષ્ઠ ભારતના પ્રેરણાસ્ત્રોત શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ દેશભરમાં સરદાર સાહેબની 150મી વર્ષ ભવ્ય ઉજવણીનું આયોજન થયું છે. આ ઉજવણીના ભાગરૂપે આજે સરદાર સાહેબનું બાળપણ અને શાળા શિક્ષણ જ્યાં થયું તે પવિત્ર ભૂમિ કરમસદની રાષ્ટ્રીય એકતાના પ્રતીક સ્ટેચ્યુ ઓફ યુનિટી. વિજાપુરમાં 7 વર્ષની બાળકી સાથે નશાયુક્ત ઇન્જેક્શન આપી અભદ્ર કૃત્ય આચરવામાં આવ્યું હોવાની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં રોષ વ્યાપ્યો છે. આ કૃત્ય શાળાના જ એક આઈટીઆઈ વિદ્યાર્થી દ્વારા આચરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. જો કે આરોપી હજુ સુધી ઝડપાયો ન હોવાથી લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. મુસ્લિમ સમાજ દ્વારા બાળકીને ન્યાય અને આરોપીને કડક સજાની માંગ સાથે વિજાપુર બંધનું એલાન કરવામાં આવ્યું હતું. આ બંને આજે શહેરભરમાંથી સ્વયંભૂ અને પ્રચંડ પ્રતિસાદ મળ્યો. વહેલી સવારથી જ શહેરના મુખ્ય વેપારી વિસ્તારો જેવા કે બસ ડેપો રોડ, જૂનું શાક માર્કેટ, ચક્કર, ખત્રીકુવા બજાર, મુખ્ય શોપિંગ સેન્ટરોમાં દુકાનો બંધ રહી હતી. વેપારીઓએ બંધ પાડીને ન્યાયની લડતમાં સહભાગી બન્યા હતા. આ ઘટના સામે માત્ર જન સમુદાય જ નહીં પરંતુ વિજાપુર બાર એસોસિએશને પણ કડક વલણ અપનાવ્યું છે. ગાંધીનગરના મુખ્ય માર્ગોને પહોળા કરવાની વહીવટી તંત્રની કામગીરીના ભાગરૂપે આજે બુધવારે અડાલજ જુંડાલ રોડ પર આવેલું વર્ષો જૂનું ધાર્મિક દબાણ દૂર કરવામાં આવ્યું છે. પોલીસ સુરક્ષા કવચ હેઠળ રોડની કામગીરીમાં અવરોધરૂપ આ ધાર્મિક દબાણને હટાવવા માટે તંત્ર દ્વારા વહેલી સવારે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. વહીવટી તંત્રએ જણાવ્યું હતું કે રોડને પહોળો કરવાની કામગીરી ચાલી રહી હોવાથી જનહિતમાં વર્ષો જૂનું ધાર્મિક દબાણ હટાવવામાં આવ્યું છે. અડાલજ ખાતે બાલાપીર સર્કલ નજીક સ્થિત આ ધાર્મિક દબાણ મુખ્ય રોડ પર હતું. કોઈ અનિચ્છનીય બનાવ કે વિરોધ ન થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા કાર્યવાહીનું ગુપ્ત રીતે આયોજન કરવામાં આવ્યું હતું. આજે વહેલી સવારે મામલતદાર સહિતના તમામ સંબંધિત અધિકારીઓ ઘટના સ્થળે હાજર રહ્યા હતા. સમગ્ર કામગીરી દરમિયાન પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જેથી કોઈ સંઘર્ષની સ્થિતિ ઊભી ન થાય. બનાસકાંઠા એલસીબીએ દાંતીવાડા વિસ્તારમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. દારૂ, વાહન અને મોબાઈલ ફોન સહિત કુલ ₹14,38,749નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ કેસમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. દાંતીવાડાના વાઘરોડ ગામની સીમમાં ક્રેટા ગાડીમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની 1334 બોટલ મળી આવી હતી.
જેની કિંમત રૂપિયા 4,28,749 છે. આ ઉપરાંત રૂપિયા 1 લાખની કિંમતની ગાડી અને 10,000ની કિંમતનો એક મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યો છે. આ કાર્યવાહી બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેની દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ નેસ્ત નાબૂદ કરવાની સૂચનાના અનુસંધાનમાં કરવામાં આવી હતી. પાલનપુર એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ દાંતીવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીને આધારે વાઘરોડ ગામની સીમમાં વોચ ગોઠવી આ વાહનને રોકવામાં આવ્યું હતું. ગાડીમાંથી પકડાયેલા આરોપીની ઓળખ ખેમારામ અંબારામ સોનારામ જાટ, રહેવાસી મોખાબ, થાના શિવ, તાલુકો શિવ અને જિલ્લો બાડમેર, રાજસ્થાન તરીકે થઈ છે. જોકે ગાડીનો ચાલક ભોમારામ પ્રજાપતિ, રહેવાસી ગામ વેરી, રામજી કાગોળ, રાજસ્થાન ઘટના સ્થળેથી નાસી છૂટ્યો હતો. તપાસ દરમિયાન એ પણ સામે આવ્યું છે કે હુન્ડાઈ ક્રેટા ગાડી નંબર GJ12FF 1407 પર GJ18ED 7586 નંબરની ખોટી નંબર પ્લેટ લગાવી તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ મામલે દાંતીવાડા પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગે ન્યૂઝ. નમસ્કાર.